અમદાવાદના સાણંદમાં કાયદાને ખુલ્લો પડકાર આપતી એક હાઈ પ્રોફાઇલ દારૂ અને હુક્કાની મહેફિલ પર સાણંદ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગોરજ ગામની સીમમાં આવેલા નિર્વાણા ગ્રીન્સ વીકેન્ડ હોમ ખાતે ચાલી રહેલી પાર્ટીમાં પોલીસે રેડ કરીને 81 જેટલા યુવક યુવતીઓને અટકાયતમાં લીધા છે. આ પાર્ટી એક દંપતીની 25મી મેરેજ એનિવર્સરીના નામે આયોજિત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રણ અપાયું હતું. પોલીસને બાતમી મળતા જ રેડ કરવામાં આવી અને સ્થળ પર જ ભારે અફરાતફરી મચી ગઈ. હાલ તમામ અટકાયતમાં લેવાયેલા લોકોના મેડિકલ ટેસ્ટ અને તપાસ ચાલી રહ્યા છે. વધુ વિગતો સાથે જોઈએ અમારા બ્યુરો રિપોર્ટરનો રિપોર્ટ. સાણંદ તાલુકાના ગોરજ ગામની સીમમાં આવેલા નિર્વાણા ગ્રીન્સ વીકેન્ડ હોમમાં મોડી રાત્રે હાઈ પ્રોફાઇલ પાર્ટી ચાલી રહી હતી. પાર્ટીમાં 11 ટેબલ પર હુક્કા અને દારૂ પીરસવામાં આવી રહ્યો હતો, જો પોલીસે 10 થી વધુ હુક્કા અને દારૂની બોટલો કબજે કરી છે. પોલીસે કુલ 81 લોકોની અટકાયત કરી છે, જેમાં 38 યુવતીઓ અને 43 યુવકોનો સમાવેશ થાય છે. પકડાયેલા મોટાભાગના લોકો 35 થી 40 વર્ષની વયના હોવાનું સામે આવ્યું છે. પાર્ટીમાં આવેલા 20 થી વધુ લક્ઝરી કાર્સ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. આ પાર્ટીમાં સામેલ મોટાભાગના લોકો ડોક્ટર, બિલ્ડર અને વેપારી વર્ગ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત્રે સાણંદ પોલીસ સ્ટેશન ખાતે હાઈ વોલ્ટેજ ડ્રામા પણ જોવા મળ્યો. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે પ્રાઇવેટ પાર્ટીના નામે દારૂ અને હુક્કાના વધતા કિસ્સાઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવશે. હાલ તમામ આરોપીઓના મેડિકલ ટેસ્ટ અને પૃષ્ઠભૂમિની તપાસ ચાલુ છે.